માતાજીનું કોઈ પણ નામ ન લેવું જોઈએ પ્રધાનજી. રાજા એક પણ કૈરાજ દેવના નામ લઈ રહ્યો છે. અરે કૈરાજ પણ શા માટે નામ લઈ રહ્યો છે? એના સામડા મારી ઉતારી નાખો. બહુ સારું મહારાજા. મારા રાજની અંદર માતાજીનું કોઈ નામ દેવી દેવતા ભગવાનનું નામ ન આવવું જોઈએ. નહીં મહારાજા, હું પણ એક કવિ છું અને માતાજીના નામ લઈ રહ્યો છું. અરે કવિરાજ, એમાં મારો કાંઈ ગુનો નથી. મારી માથે સીધા હેઠળના પાર મારો. માની લો, કારણ કે અમારે સારણ કરે છે. તમારા માથે હાથ ઉપાડો અમારે કોઈ રીત ન કહેવાય, કારણ કે બે કૈરાજ છો. મારી બસ મને તમે હેન્ડલ ના પાર સુલે મારો છો. જો તમારે માં અમેને તમારા દેવીને જોયું હોય, તમારા ગામની પાદરમાં એક તિથિયા નામનો દેવી પૂજક માતાજીના નિવાસ ગીરી રહ્યો છે. જો તમારે દેવી જોયું હોય તો આપોઆપ તમને દર્શન કરાવશે. અરે કૈરાજ, જો તમે મોમય માતાજી કરી રહ્યા છો, બરાબર છે. બરાબર જો હોય તો લુગડાની હાંડી હકે તો હું માનું. અરે જરૂર આળખ છે, જરૂર તમને માતાજીનો પરસો બતાવીશે. જાઓ સેનાપતિ, મહારાજા. જાઓ એ નિત્યા નામના જાઓ મારા હુકમનું પાલન કરો. બહુ સારું. રાજમાં બધા સૈનિકો ઘૂમી રહ્યા કોઈ મહારાજા. પ્રધાનજી, બહુ
બસારો ઘણો કહી આવું. જાઓ જાઓ એને આમંત્રણ આવો આમંત્રણ જરૂર કરું. કે આવો એને જાઓ મૂકી જાઓ જો સારું. ચાલો પ્રધાનજી આપણે હા અત્યારે નગર ચર્ચા કરવા જઈએ ચાલો. ઉગાડો. ઉગાડો ઓય. હા, મહારાજા. અજોઈ. હે. હાલો. અરે આ મહારાજાને ક્યાં ખબર છે કે આ મોમય મારા કુળની દેવી છે પણ દ્વિતીય દેવી ખુદકભાઈ રહેશે એટલે માતાજી આપોઆપ દર્શન કરાવશે. આ તો જગદંબા માતું જોગણી. અને નદીએ તારાતા. પણ મારી અંખોડ તારા દીવડા પડે. અરે મારી મરદ તું મોમય આપોયા. હાલો હાલો. હે તુમ ગાડુલો ગાડી વાયો મારા ગાડુલો. શંકર
આપણે જાઓ 5 મિનિટ અમારા પાત્ર તૈયાર થાય ત્યાં લગી આતે લઈ લેવી કોણ કે છે 1000 રૂપિયા અમારી તરફથી हेलो लाठी लाठी लगानी खाली 10 मिनट लगा 10 मिनट में आप लाठी ले लेवानी છે हेलो મારીને તો કુમકુમ સાંભળા જાય કંકોતરી શરણે હરી રે મારીને તો કુમકુમ સાંભળા જાય કંકોતરી